એક મહત્વના અને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે લાલકૃષ્ણ અડવાણી કે જેઓની તબિયત ફરી લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સૌથી મોટા સમાચાર લાલકૃષ્ણ અડવાણીને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। દિલ્હીની એપોલો હોસ્પિટલમાં અડવાણીને દાખલ કરવામાં આવ્યા છે। તો હાલ એલકે અડવાણીની તબિયત સ્થિર હોવાનું પણ સામે આવ્યું છે। લાલકૃષ્ણ અડવાણીને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તો દિલ્હીની એપોલો હોસ્પિટલમાં અડવાણીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। હેલ્થ બુલેટિન જે પ્રમાણે સામે આવ્યું છે તે પ્રમાણે હાલ તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે। થોડા દિવસ પહેલાં પણ એલકે અડવાણીને હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવામાં આવ્યા હતા, ત્યારે આજે ફરી દિલ્હી એપોલોમાં સારવાર માટે એડમિટ કરવામાં આવ્યા। જો કે હાલ જે પ્રમાણે પ્રાથમિક સૂત્રો જાણકારી આપી રહ્યા છે તેઓની તબિયત સ્થિર છે। રાત્રે 9 વાગ્યે એલકે અડવાણીને દાખલ કરવામાં આવ્યા હતા। હાલ એલકે અડવાણીની તબિયત સ્થિર હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। દિલ્હીની એપોલો હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી છે અને તેઓને 9, સાડા 9ના અરસામાં એડમિટ કરવામાં આવ્યા હતા। હાલ સારવાર ચાલી રહી છે, તબિયત સ્થિર હોવાનું પણ પ્રાથમિક સૂત્રો દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે।